એપ્રિલમાં રાજ્યના વાતાવરણમાં આવશે પલટો. કચ્છ સહિત રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયો માહોલ રહેશે. મે મહિનામાં વંટોળ ફૂંકાવાની શક્યતા. દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં કરા સાથે પડી શકે છે વરસાદ. 3 એપ્રિલથી 10 એપ્રિલ સુધી વરસાદ પડવાની આગાહી. દક્ષિણના ક્ષેત્રોમાં પણ હવામાનમાં ફેરફાર નોંધાશે. રાજ્યમાં ગરમીનો પારો વધ્યો. રાજકોટમાં માર્ચ મહિનામાં જ સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું. કચ્છ અને પોરબંદરમાં હીટવેવની આગાહી. કચ્છમાં અને ડીસામાં તાપમાનનો પારો 38 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 38 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન. વડોદરાના કરજણમાં જુદા જુદા 3 પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ. વળતર ઓછું મળતા 11 જેટલા ગામડાના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે, રેલવે કોરિડોર તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન બાબતે વિરોધ. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા. 2 મહિનાથી રહીશો ભોગવી રહ્યા છે હાલાકી. સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા આવતા લોકોને પણ તકલીફ. વિસ્તારમાં રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ. સાબરકાંઠા હિંમતનગરના કોટન માર્કેટમાં આજથી તમાકુની ખરીદી શરૂ કરાઈ. વિજાપુર, ઊંઝાના 13 જેટલા વેપારીઓ દ્વારા ખરીદી શરૂ. હરાજીમાં 1720 થી ₹2400 સુધીનો ભાવ બોલાયો. પ્રથમ દિવસે હિંમતનગર તાલુકાના 7 જેટલા ખેડૂતો તમાકુ વેચવા આવ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા બાયપાસ રેલવે અંડરબ્રિજમાં ગટરના પાણી ભરાયા. 4 લેન રસ્તાની કામગીરીને કારણે ગટરની લાઇન તૂટી. વાહન ચાલકોને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડે છે. સુરત શહેરમાં ઉનાળામાં પણ ચોમાસા જેવી સ્થિતિ. કેનાલનું પાણી રસ્તા પર ફરી વળતા ચોમાસા જેવો ઘાટ. પૂણાથી યોગી ચોક BRTS રૂટમાં ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. રાજ્યમાં પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. 12,000 ભરતીઓ અંગે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. સરકારે આપેલી માહિતીથી હાઈકોર્ટના રાજ. નિયમ પ્રમાણે ભરતી કરવામાં ન આવતી હોવાની હાઈકોર્ટની ટકોર. 2 અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ. અમદાવાદમાં યુનિવર્સિટી બસ સ્ટેન્ડ પાસેથી 43,000ની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું. 4.350 ગ્રામ MD ડ્રગ્સ અને 2.300 ગ્રામ ચરસનો જથ્થો પણ કબજે કરાયો. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરની કરી ધરપકડ. ડ્રગ્સ આપનાર 2 સપ્લાયરની શોધખોળ શરૂ. SOG પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. પૂર્વ કલેક્ટર SK લાંગાના જમીન કૌભાંડનો કેસ. મુલસાના ભવાનપુર અણદેજ ગામના ગણોતિયા ખેડૂતોએ કલેક્ટરને કરી રજૂઆત. લાંગાએ ખોટા હુકમ કરી ખેડૂતોની જમીન NA કરાવી હતી. 9 મહિના બાદ પણ કોઈ ઉકેલ ન આવતા કલેક્ટરને ફરી રજૂઆત કરાઈ. વડોદરામાં આનંદી ગામના હાઈસ્કૂલના આચાર્યનો આપઘાતનો પ્રયાસ. શિક્ષક પરીક્ષામાં વિદ્યાર્થીને ચોરી કરાવતા પકડાયા હતા. DEO ઓફિસ તરફથી કાર્યવાહી કરાતા આચાર્યએ દવા પીધી. બોર્ડની પરીક્ષામાં બેદરકારીનો આરોપ લાગતા ઝેરી દવા પીધી. કચ્છના માધાપર ગામે ઘરમાં પુરાયું 3 વર્ષનું બાળક. ફાયર વિભાગની ટીમે બાળકને સલામત રીતે બહાર કાઢ્યું. દરવાજાને લોક લાગી જતા બાળક પુરાઈ ગયું. હાઇડ્રોલિક કટરની મદદથી રસોડાની બારીની ગ્રીલ તોડી બાળકને બહાર કઢાવ્યું. રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે કોંગ્રેસનો વિરોધ. બંને મહિલા કોર્પોરેટરોને પદ પરથી દૂર કરવાની માંગ. રજૂઆત સમયે મનપાની કચેરીએ તાળું મારી દેતા મામલો ઉગ્ર બન્યો. DMCને રજૂઆત સમયે ઉગ્ર બોલાચાલી થતા પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી. રાજકોટમાં ગ્રામ્ય SOGએ શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો. વિંછિયા પાળિયાદ રોડ પરથી ટેમ્પોમાંથી ચોખાની 231 અને ઘઉંની 40 બોરી જપ્ત. પોલીસે અનાજના જથ્થા અને ટેમ્પો સહિત 12,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. SOGએ કાયદેસરની કાર્યવાહી કરી શંકાસ્પદ જથ્થો પુરવઠા અધિકારીને સોંપ્યો. ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થતા સોની વેપારીઓની મુશ્કેલીમાં વધારો. સોની બજાર પર અધિકારીઓની વોચથી વેપારી પરેશાન. સોનાનું બિલ હોવા છતાં અધિકારીઓ હેરાન કરતા હોવાનો આરોપ. પગપાળા યાત્રા પર નીકળેલા દ્વારકાના યાત્રિકોને થયું ફૂડ પોઈઝનિંગ. કેમ્પમાં બનાવેલું ભોજન લીધા બાદ 48 લોકોને ઝાડા ઉલટી થયા. તમામ દર્દીઓને ખંભાળિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તબિયત સુધરતા જ ડિસ્ચાર્જ કરાશે.
સુરતમાં રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું. ઘરમાં જ ડાલડા અને કેમિકલથી બનાવાતું હતું ઘી. પોલીસે એક શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરી. નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા. અમરેલીમાં લાઠી નગરપાલિકાએ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડી. પોસ્ટ ઓફિસ નજીક આવેલી જર્જરિત ટાંકી તંત્રએ જમીનદોસ્ત કરી. સાવચેતીના ભાગરૂપે જર્જરિત પાણીની ટાંકીને તોડી પડાઈ. વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો મામલો. કોંગ્રેસ કાર્યકર હેરી ઓડ સહિત 3 કાર્યકરોએ લગાવ્યા હતા બેનર. મારા અંતર આત્માનો અવાજ સાંભળી મેં જાતે બેનર લગાવ્યા. ભાજપ કાર્યકરો અને લોકોમાં જે રોષ છે તેને બેનર સ્વરૂપે બહાર લાવ્યા. મને બેનર લગાવવા કોઈએ કહ્યું ન હતું તેવું હેરી ઓડનું કહેવું છે. વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરનો મામલો. પોલીસ તપાસમાં હરીશ ઉર્ફે હેરી ઓડે કર્યો મોટો ખુલાસો. હેરી ઓડે પોલીસ સમક્ષ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ આપ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણકારી મળી. ઋત્વિજ જોશીના કહેવાથી પોસ્ટર લગાવ્યા હોવાની પોલીસ સમક્ષ કરી કબૂલાત. વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવા બાબતે સોશિયલ મીડિયામાં ઝુંબેશ. સાંસદના સમર્થનમાં ભાજપ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર હોદ્દેદારોએ કરી પોસ્ટ. રંજનબેનની સાથે હોવાનો આપ્યો વિશ્વાસ. ભાજપની આંતરિક લડાઈમાં સોશિયલ મીડિયા ઝુંબેશ શરૂ કરી હોવાની ચર્ચા. વડોદરા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ. ભાજપના અગ્રણી પર સમાજના નામે રાજકારણ કરવાનો આક્ષેપ. સાવલીના પૂર્વ તાલુકા પ્રમુખ અને ભાજપના કાર્યકર વિજયસિંહ વાઘેલાએ કર્યા આક્ષેપ. નામ લીધા વિના બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે કર્યા આક્ષેપ. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ. કોંગ્રેસે આચારસંહિતા ભંગનો લગાવ્યો આરોપ. પ્રચાર વખતે માંડવિયાએ સરકારી મિલકતોનો ઉપયોગ કર્યો હોવાનો કોંગ્રેસનો દાવો. વંથલીમાં માર્કેટયાર્ડમાં પ્રચાર સભા અને જમણવારનો કાર્યક્રમ યોજાયો હતો. મનસુખ માંડવિયા અંગે કોંગ્રેસની ફરિયાદને ભાજપે પાયાવિહોણી ગણાવી. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું ભાજપે કાર્યક્રમ કરવા માટે ચૂંટણી પંચની મંજૂરી લીધી હતી. માર્કેટયાર્ડમાં સભા બદલ 3500 રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચારમાં સરકારી મિલકતોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. દાહોદમાં લોકસભા ચૂંટણી વચ્ચે આપ અને કોંગ્રેસમાં મોટું ભંગાણ. લીમખેડાના કોંગ્રેસ અને આપના 250થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. સાંસદ જશવંતસિંહ ભાભરના હસ્તે ખેસ પહેરી ભાજપમાં કર્યો પ્રવેશ. બનાસકાંઠામાં મહિલા ઉમેદવાર સામે મહિલા ઉમેદવારનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યું. ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ચૂંટણી મેદાનમાં. ચૂંટણી સભાને સંબોધતા ગેનીબેન ઠાકોરે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. કહ્યું હું 28 વર્ષથી રાજનીતિમાં છું પણ મને સત્તાપક્ષ સીબીઆઈ જેવી એજન્સીના માધ્યમથી દબાવી શકે એ શક્ય નથી. ગેનીબેન ઠાકોર બાબતે ભાજપે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ. ડીસાથી ભાજપના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ કહ્યું કોંગ્રેસ ગેનીબેનને બદલી નાખે તો નવાઈ નહીં. રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી હોવાનો કર્યો ઉલ્લેખ. મુમતાઝ પટેલની લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા પર વધુ એક અડચણ. પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરી નવસારીથી મુમતાઝને ટિકિટ આપવા બાબતે કરી રહી છે મંથન. સૂત્રોના મતે મુમતાઝ પટેલની ઈચ્છા સામે સુરત અને નવસારી શહેર કોંગ્રેસે નોંધાવ્યો છે વિરોધ. ખેડા લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળોસી ડાભીની પસંદગી. કોંગ્રેસમાંથી કાળોસી ડાભીનું નામ નક્કી. ટેલિફોનિક જાણ કરાઈ. 2017માં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપે ખેડા બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણને આપી છે ટિકિટ. અમરેલી બેઠક પર જેની ઠુમ્મર ઉમેદવાર તરીકે જાહેર થયા. મહિલા યુવા નેતા જેની ઠુમ્મરની ચૂંટણી લડાવશે કોંગ્રેસ. જેની ઠુમ્મરને લડાવવા અંગે કોંગ્રેસ હાઈકમાન્ડની લીલી ઝંડી. સાવરકુંડલામાં કોંગ્રેસ કાર્યાલયમાં કાર્યકરોએ ઉજવણી કરી. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે જેની ઠુમ્મર. બનાસકાંઠાના પાલનપુરમાં કમળના ચિહ્નનું જોવા મળ્યા. આચારસંહિતા બાદ પણ હનુમાન ટેકરી વિસ્તારમાં રાજકીય પક્ષના નિશાન નથી હટાવાયા. ભાજપના ચિહ્નો દૂર કરવા વહીવટીતંત્રને રજૂઆત કરાઈ. સુરત બેઠક પર કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીને ટિકિટ. અગાઉ 2 વખત કોર્પોરેશન અને એકવાર વિધાનસભાની લડી ચૂક્યા છે ચૂંટણી. મૂળ સૌરાષ્ટ્રના રાજુલાના વતની છે નિલેશ કુંભાણી. 22 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર. સુરત બેઠક પર કોંગ્રેસમાંથી લડશે નિલેશ કુંભાણી.
ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક મળી, જેમાં દરેક જિલ્લાના અધ્યક્ષ, પ્રભારી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા. ચૂંટણી માટેના કાર્યક્રમો કરાશે. પ્રથમ વખત મતદારોનું રજીસ્ટ્રેશન કરાયું. યુવા મોરચા દ્વારા ચોપાલો કરી શકાતી કેન્દ્રો પર કામગીરી કરવામાં આવી. પંચમહાલ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવની જનસભા. બાલાસિનોરના પાંડવા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં યોજી સભા. દશરથ બારિયા, માનસિંહ ચૌહાણ સહિત આગેવાનો રહ્યા હાજર. લોકસભા ચૂંટણી પહેલા આપ નેતા ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો. ચૂંટણી પહેલા પ્રવેશબંધી મામલે કોર્ટમાંથી નથી મળી રહી રાહત. રાજપીપળા કોર્ટમાંથી નિરાશા બાદ હવે હાઈકોર્ટના શરણે ચૈતર વસાવા. પ્રવેશબંધી હટાવવાની માંગ સાથે વડી અદાલતમાં કરી અરજી. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી. સાબરકાંઠાના હિંમતનગરમાં સીઆઈએસએફની ફ્લેગ માર્ચ યોજાઈ. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરાઈ ફ્લેગ માર્ચ. લોકસભાની ચૂંટણીને લઈને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે યોજાઈ ફ્લેગ માર્ચ. સાંસદ અમિત શાહના મતક્ષેત્ર કલોલમાં રસ્તા, ગંદકી અને રોગચાળાની સમસ્યા. રેલવે પૂર્વ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત. નગરપાલિકાના શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે સાંઠગાંઠનો આક્ષેપ. લોકોએ આગામી ચૂંટણીમાં મત ન આપવાની પણ ચીમકી ઉચ્ચારી. મહીસાગરમાં લુણાવાડાની હેલી હોસ્પિટલની બેદરકારી સામે આવી. પ્રસૂતિ બાદ માતા અને બાળકીનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ. પોલીસે ઘટના સ્થળે આવી હાથ ધરી તપાસ. અરવલ્લીમાં મેઘરજ તાલુકા પંચાયતની મહિલા કર્મીનો શિક્ષક સંઘના હોદ્દેદારો સામે આક્ષેપ. મહિલા કર્મીના કથિત આક્ષેપો અંગે નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સોંપી તપાસ. તપાસ પૂર્ણ કરી અહેવાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરવાનો આદેશ. મહિલા કર્મચારીએ 5 જેટલા શિક્ષકો સામે માનસિક ત્રાસ આપતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ. કેન્દ્રીય ચૂંટણી પંચે છોટાઉદેપુર અને અમદાવાદ ગ્રામ્યના એસપીના બદલીના આપ્યા આદેશ. છોટાઉદેપુર એસપી ઇમ્તિયાઝ શેખની બદલી. અમદાવાદ ગ્રામ્ય એસપીની જગ્યા હાલમાં ખાલી. હાલમાં અમદાવાદ ગ્રામ્યનો હવાલો મેઘા તેવાર પાસે. દાહોદના લીમખેડાના ચાટકી ગામે બાળલગ્ન અટકાવવામાં આવ્યા. બાળલગ્ન પ્રતિબંધિત અધિકારી અને બાળ સુરક્ષા વિભાગની ટીમે કરી કાર્યવાહી. પરિવારને સમજણ અપાતા વાલીએ બાળલગ્ન મોકૂફ રાખ્યા. સુરેન્દ્રનગરમાં સરકારી અધિકારીઓની ગાડીમાં કાળા કાચ લાગ્યા હોવાનો વિડીયો વાયરલ. પાટડી એસડીએમની કારના કાળા કાચ હોવાથી જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો. આરટીઓના નિયમ વિરુદ્ધ સરકારી કારના કાળા કાચ હોવાથી પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. સુરેન્દ્રનગરના ખારાઘોડાના રણમાં વન વિભાગે ડિમોલેશનની કામગીરી કરી. અગરિયાઓના 10થી વધુ હોજ પણ તોડી પાડવામાં આવ્યા. અભયારણ્ય વિસ્તારમાં બાંધકામ હોવાથી કાર્યવાહી કરાઈ. અગર કાર્ડ વગર મીઠું પકવતા અગરિયાઓ સામે પણ લેવાશે પગલાં. ઊંઝા નગરપાલિકાના અધિકારીઓ સહિત 8 સામે ફરિયાદ. સફાઈ કર્મીઓના નામે 16 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ. સફાઈ કર્મીઓના ઈપીએફ, જીએસટી, વીમા સહિતના બિલમાં ગોલમાલ. ખોટા દસ્તાવેજ બનાવી રજિસ્ટરમાં ખોટી માહિતી પૂરી પાડી. પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ, પૂર્વ અને હાલના ચીફ ઓફિસર સામે પણ ફરિયાદ. મહેસાણાના કડીના બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં હાઈ પ્રોફાઇલ જુગારનો અડ્ડો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે વેકરા ગામના ખેતરમાં રેડ પાડી. 2 વિદેશી મહિલા સહિત 25 જુગારીઓ ઝડપાયા. વેકરા ગામના વહાણવટી ફાર્મ હાઉસમાં પોલીસની સફળ રેડ. મોંઘી દાટ ગાડીઓનો જુગારના અડ્ડા પર ખડકલો જોવા મળ્યો.